હેલો ફ્રેન્ડ્સ, આપણે અત્યારે કાર્વિંગ જેલનું ફ્લાવર બનાવતા શીખવાના છે. તો કઈ રીતે બને છે? તો સૌથી પહેલા તો અહીંયા છે ને જેલ પોલિશના 2 લેયર કરી લેવાની છે. તો આપણે ક્રોમી બ્રાન્ડનો 189 નંબર લીધેલો છે, 189 નંબર. તો સૌથી પહેલા તો આપણે જેલ પેન્ટ કરી લેવાના છે. જો આ રીતે ફર્સ્ટ કોસ્ટ હંમેશાની માટે પતલો આવવાનો છે, સેમ આ જ રીતે જો. અને આને આપણે યુવી લેમ્પમાં 60 સેકન્ડ માટે ક્યોરિંગમાં મૂકી દેવાનું થશે. આપણો કોટ અહીંયા કમ્પ્લીટ થઈ ગયો અને કમ્પલસરી અહીંયા કેપિંગ આપવાની છે. જો આ રીતે આઉટર લાઇન બાકી ન રહી જાય એટલા માટે આને આપણે 60 સેકન્ડ યુવી લેમ્પમાં ક્યોર કરીશું. હવે આપણે સેકન્ડ લેયર લગાવશું. સેકન્ડ લેયર બી આપણે સેમ એ જ રીતે બહુ જાડો નથી લગાવવાનો. જો જેવો આપણો બોટલમાં કલર છે ને એવો 2 લેયર લગાવતાની સાથે જ આપણો કલર પરફેક્ટલી થઈ જવાનો છે. આને હવે આપણે યુવી લેમ્પમાં 60 સેકન્ડ માટે ક્યોર કરવા મૂકી દેવાનું છે. આપણો સેકન્ડ લેયર ક્યોર થઈ ગયો છે. હવે આપણો મેન હીરો આવી ગયો છે, કાર્વિંગ જેલની પ્રોડક્ટ્સ, મતલબ કે મેન પ્રોડક્ટ્સ આવી ગઈ છે. અને એની માટે આપણે ક્યુટિકલ પુશર હોય ને એનો બેક સાઈડનો ભાગ યુઝ કરવાનો છે. અને નિકાલવા માટે જો કાર્વિંગ જેલ છે ને એ બી મેં વ્હાઇટ કલરનું યુઝ કરેલું છે. તો આપણે સૌથી પહેલાં તો છે ને આપણે ક્યુટિકલ ઓઇલવાળો આપણે હાથ કરી લેવાનો છે, જેનાથી છે ને કાર્વિંગ જેલ આપણને જરીક બી ચીપચીપું નહીં લાગે અને પ્લસ લગાવવામાં બી આપણને બહુ જ આસાની રહેવાની છે. ઓકે, અને મેન વાત એ છે કે કાર્વિંગ જેલ છે ને એ તમે એસિટોન જોડે બી યુઝ કરી શકો, પણ બિગિનર્સને એસિટોન જોડે યુઝ કરવામાં બહુ જ ઇશ્યુ આવે છે. તો આપણે ક્યુટિકલ ઓઇલ જોડે બી યુઝ કરી શકીએ છીએ. જેટલું આપણે જેલ જોઈએ છે ને એટલું આપણે કાઢી લેવાનું છે મિક્સિંગ પ્લેટમાં. અને ત્યારબાદ હવે આના આપણે બોલ્સ બનાવવાના છે. જો આ રીતે પહેલાં સૌથી પહેલાં તો આપણે જેલને આ રીતે રાઉન્ડમાં કરી લઈશું ફરતી કોરથી. અને ત્યારબાદ હવે આપણે આના બોલ્સ કરવાના છે. અને ક્યુટિકલ પુશર આપણું પાછું ઓઇલવાળું કરી લેવાનું છે સેમ એ જ રીતે. અને આના જેવડા આપણે બોલ્સ જોઈએ છે ને બસ આ જ રીતે આપણે કટિંગ કરી લેવાનું છે. જો પરફેક્ટલી એકદમ આસાનીથી કટિંગ થઈ જવાનું છે. ને જો તમારો હાથ એકદમ ચોખ્ખો હશે ને તો તમે આ વધારાનું કાર્વિંગ જેલ પાછું રિટર્ન તમારી ડબ્બીમાં આવી જશે. પાછો આપણે હાથને ઓઇલવાળો કરી લેવાનો છે. ક્યુટિકલ ઓઇલ જ મેં યુઝ કર્યું છે, બીજું અહીંયા કંઈ યુઝ નથી કરેલું. ઓકે, અને અહીંયાથી મેં ફર્સ્ટ બોલ લીધો, એનો મારે જો આ રીતે મેં બોલ વાળી લીધો. ઓકે, ત્યારબાદ મેં નેલ્સ લીધો છે. એમાં કોઈ બી પ્રકારના ગ્લુની જરૂરત નથી પડવાની, એકદમ આસાનીથી તમારો બોલ્સ લાગી જવાનો છે. જો આ રીતે. અને મેં બોલ્સને અહીંયા ફર્સ્ટ બોલને મેં અહીંયા પ્લેસ કરી દીધો. ઓકે, ત્યારબાદ મેં સેકન્ડ બોલ લીધો છે સેમ એ જ રીતે. અને મેં ઓઇલ લગાવેલું છે ને એનાથી મારો બોલ્સ એકદમ પરફેક્ટલી વળી જાય છે અને હાથમાં બી જરીક બી ચીપચીપું નથી થતું. થર્ડ બોલ લીધો, એની બી મેં સેમ એ જ રીતે બોલ્સ બનાવી છે અને આ બાજુ મૂકી દીધી છે સેમ એ જ રીતે. ઓકે, બોલ્સની પ્લેસમેન્ટ ખાસ જોજો જેનાથી તમને છે ને પરફેક્ટલી લગાવતા ફાવે. ઓકે, ત્યારબાદ મેં પાછો 4 બોલ લગાવી લીધો છે અને સેમ એને બી એ જ રીતે મેં નીચેની સાઈડ જો અહીંયા મેં મૂકી દીધું છે. ઓકે, ત્યારબાદ મારો 5 બોલ. અને હા, 5 બોલ્સની તમારી સેમ સાઇઝમાં બને ને એ બી ખાસ ધ્યાન રાખવાનું છે તમારે અહીંયા. ઓકે, જો હવે શું કરવાનું છે તો આની માટે તમારે સ્પેશિયલી આ કાર્વિંગ જેલના બ્રશ આવે છે એ યુઝ કરવાના છે. આમાં તમને અલગ અલગ વેરાયટીઝના બ્રશ મળી જવાના છે. અત્યારે હું છે ને આ રાઉન્ડવાળું બ્રશ યુઝ કરવાનું છે. જો આવડવા. ઓકે, અને એને બી આપણે ઓઇલવાળું કરી લેવાનું છે. જો આ રીતે. ત્યારબાદ ઓઇલને આપણે આખા બ્રશમાં લગાવી દઈશું, જેનાથી છે ને આપણું જેલ જરીક બી ચીપકે નહીં. ઓકે, હવે મારે સૌથી પહેલાં જો હું છે ને પ્રેશર આટલું જ આપવાની છું. જો એકદમ ઇઝીલી, વધારે પડતું પ્રેશર આપવાની મારે જરૂરત નથી. જો પરફેક્ટલી જરીક જ હું ખાલી ટચ કરીશ ને ત્યાં આમાં મારે જેવો શેપ આપું છે ને એવો શેપ થઈ જશે. ઓકે, મારે અહીંયા જરીક અમથું પ્રેશર આપીને અંદરની સાઈડ બસ ખાલી આવી રીતે ખેંચવાનું જ છે, જેનાથી મારો શેપ છે ને એકદમ પરફેક્ટલી ફ્લાવરનો આવતો જશે. જો ઓકે, અને મારે નેલ્સને જો આ રીતે હું ગોળ ગોળ ફેરવતી જાઉં છું. જો અને આ બીજો એક આનો બેનિફિટ એ છે કે તમે જ્યાં સુધી યુવી લેમ્પમાં સૂકવશો ને ત્યાં સુધી તમે આને રીશેપ આપી શકવાના છો. ઓકે, હવે અંદરની સાઈડ તો થઈ ગયું, આઉટરની સાઈડ જો આ રીતે ખેંચવાનું છે. અને બીજી મેઇન વાત એ છે જો અહીંયા પેટલ્સ મારી નોખી છે, આ રીતે તમારે આઉટરની સાઈડની પેટલ્સને ભેગી કરવાની છે. ઓકે, આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે જેનાથી તમારી પેટલ્સમાં નમણાશ આવી જાય. જો આવી રીતે છે, અહીંયાથી આમ કરીને આમ. ઓકે, ત્યારબાદ પાછું આ સેમ પોઝિશનમાં આવી રીતે. સેમ આ રીતે. ઓકે, લાસ્ટ પેટલ બાકી છે બહારની સાઈડ સેમ એ રીતે. મારું ફ્લાવર અહીંયા કમ્પ્લીટ તૈયાર થઈ ગયું. જો પરફેક્ટલી
આને હવે મારે યુવી લેમ્પમાં 60 સેકન્ડ માટે ક્યોર કરવા મૂકી દેવાનું છે. ફ્લાવર મારું કમ્પ્લીટલી તૈયાર થઈ ગયું. 5 પેટલ્સ મારી પરફેક્ટલી થઈ છે જો. ઓકે, મારું ફ્લાવર્સ અહીંયા કમ્પ્લીટલી તૈયાર થઈ ગયું છે. 5 પેટલ્સ પરફેક્ટલી તૈયાર થઈ છે જો. ઓકે, આને હવે મારે યુવી લેમ્પમાં ક્યોર કરવા મૂકવાનું છે 60 સેકન્ડ માટે. જ્યાં સુધી આપણું ફ્લાવર ડ્રાય થાય છે ને ત્યાં સુધી તમને ફરીથી આમાં ડેમો બતાવી દઉં. જો સેમ આ જ રીતે કરવાનું છે અને બોલ્સ બનાવવાના છે જો. પરફેક્ટલી બોલ્સ વળી ગયા છે. ઓકે, ત્યારબાદ આપણી જે પેટલ્સ છે એને મેં અંદરની સાઈડ આવી રીતે પુશ કરી છે અને બહારની સાઈડ જો આ રીતે મેં પુશ કરી છે. ઓકે, અને ત્યારબાદ બહારની સાઈડની પેટલ્સને મેં ભેગી કરી લીધી છે જો. પરફેક્ટલી મારી ફ્લાવરની પેટલ તૈયાર થઈ ગઈ. ત્યારબાદ મેં બીજો બોલ્સ બનાવ્યો છે અને એને મેં બાજુમાં મૂકી દીધો પરફેક્ટલી, અને એને બી હું સેમ એ જ રીતે પેટલ્સનો શેપ આપી દઈશ અને બહારની સાઈડ હું ખેંચીશ છું અને આઉટર બોર્ડર્સને આ રીતે ભેગી કરી દઈશ. જો મારું ફ્લાવરનું શેપ થવા માંડ્યું છે પરફેક્ટલી. અને હા, બીજી વસ્તુ એ છે કે જો મારો હાથ બી ક્લિયર હતી, મારી મિક્સિંગ પ્લેટ બી ક્લિયર હતી, તો આ મારું યુઝ કરેલું કાર્વિંગ જેલ પાછું આની અંદર વહી જશે. જરીક બી મેલું નથી થયું. ઓકે, જો આપણું કાર્વિંગ જેલનું ફ્લાવર ડ્રાય થઈ ગયું છે, આને હું ટચ કરીશ ને તો બી એકદમ પરફેક્ટલી થઈ ગયું છે. હવે આપણે આની અંદર રાઇનસ્ટોન ગ્લુ લગાવવાનું છે. રાઇનસ્ટોન ગ્લુ આપણે કઈ રીતે લગાવશું? સેન્ટરમાં જ્યાં આપણે કાર્વિંગ બોલ્સ લગાવ્યા છે ને ત્યાં આપણે રાઇનસ્ટોન ગ્લુ લગાવશું. ઓકે, જો આ રીતે. અને આ રાઇનસ્ટોન ગ્લુ છે ને આપણે યુવી લેમ્પમાં જ ક્યોર થવાનું છે. હું અહીંયા કાર્વિંગ બોલ્સ લગાવું છું જેનાથી એનું ડેકોરેશન્સ બહુ જ મસ્ત દેખાય. એની માટે આપણે વેક્સ પેન લઈ લેવાના છીએ. આની અંદરથી આપણે બોલ્સ પિકઅપ કરવાના છે અને જો આમાં મૂકી જ દેવાના છે, પ્લેસ કરી દેવાના છે આ રીતે. પાછા બોલ્સ લેશું અને આની અંદર આપણે પ્લેસ કરી દઈશું. ઓકે, હવે આ બોલ્સને આપણે ટ્વીઝરની મદદથી સરખા કરવાના છે જો આ રીતે. ઓકે, આને હવે આપણે યુવી લેમ્પમાં 60 સેકન્ડ માટે ક્યોર કરવાનું છે રાઇનસ્ટોન ગ્લુને. હવે આપણે આની ઉપર છે ને ટોપ કોટ લગાવવાના છીએ. આપણે ત્યાં પ્રીમિયમ શાઇન ટોપ કોટ લગાવીએ છીએ ને જેમાં બી હલ્દીનો સ્ટેન બી નથી લાગવાનો. આપણું ફ્લાવર વ્હાઇટ કલરનું છે ને તો એની અંદર હલ્દીનો સ્ટેન બી નહીં લાગે એવો ટોપ કોટ યુઝ કરવાનો છે. ઓકે, તો ટોપ કોટ કઈ રીતે લગાવવાનો છે? તો સૌથી પહેલાં બ્રશ કાઢીને તમારે બંને સાઈડથી બ્રશ નિતારી લેવાનું છે અને જે કંઈ બી આપણી ફ્લાવરની પેટલ્સ છે ને એની ઉપર તમારે પહેલાં લગાવી દેવાનું છે જો આ રીતે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે તમારે, જેનાથી તમારું જે 5D ફ્લાવર છે ને એ પરફેક્ટલી દેખાશે. બાકી જો આ પેટલ્સ જે આપણે 5D બનાવી છે ને તમે ટોપ કોટ જેમ આપણે રેગ્યુલર લગાવી એવી રીતે લગાવી દેશો ને તો એનાથી શું થશે કે આપણી પેટલ્સ 5D નહીં દેખાય. જેવી અત્યારે લુકિંગ આવે છે ને એવું ટોપ કોટ લગાવ્યા પછી ચેન્જ થઈ જશે. ઓકે, જો અમારો આખો આની ઉપર ટોપ કોટ લાગી ગયો છે. હવે મારે ટોપ કોટ લેવાનો છે જેમ આપણે રેગ્યુલર લગાવતા હતા એ જ રીતે, અને હવે મારે આ રીતે સાઈડમાં લગાવવાનો છે. જ્યાં કંઈ બી ખાચા છે કે જ્યાં કંઈ બી છે ને આવી રીતે લગાવવાનો છે સાઈડમાં ટોપ કોટ. એકદમ ઇઝીલી જ છે. ફ્લાવર પ્રેક્ટિસ કરવાથી આવડી જવાનું છે. સાવ ઇઝી રીત છે ફ્લાવરની, તમને અહીંયા સાવ ઇઝી રીત મેં બતાવી છે. અને એની માટે તમારે કાર્વિંગ જેલ અને એના બ્રશ બે જ વસ્તુની જરૂરત પડવાની છે. ઓકે, અને આને હવે આપણે ફાઇનલી 120 સેકન્ડ ક્યોરિંગમાં મૂકી દેવાનું છે. આપણું ફ્લાવર ડ્રાય થઈને આવી ગયું છે જો પરફેક્ટલી જેવું આપણે જોયું છે ને એવું ને એવું 1 મંથ સુધી આવીને આવી શાઇનમાં રહેવાનું છે. એની ખાસ વસ્તુ છે કે આપણું કાર્વિંગ જેલ બહુ જ સારી ક્વોલિટીનું હતું જેનાથી પેટલ્સ બહુ મસ્ત બની છે. અને બીજી વસ્તુ કે શાઇન માટેનું રાસ છે આપણું પ્રીમિયમ શાઇન ટોપ કોટ જેમાં હલ્દીનો સ્ટેન્ડ બી નથી લગાવવાનો. બાકી આ વ્હાઇટ કલરનું ફ્લાવર છે ને યલો કલરમાં કન્વર્ટ થઈ જાય, સ્ટેન્ડ લાગી જાય છે. તો આ આપણું 5D કાર્વિંગ જેલનું ફ્લાવર અહીંયા કમ્પ્લીટ થાય છે. એકદમ ઇઝી રીત છે જેની માટે આપણે કાર્વિંગ જેલ યુઝ કર્યું છે અને સિલિકોન બ્રશ યુઝ કર્યા છે. ઓકે, બાય, થેન્ક યુ.